ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે સાંભળીશું શરદ પૂર્ણિમા પર તુલસી ચાલીસાનો પાઠ. શરદ પૂર્ણિમા 2025 શરદ પૂર્ણિમા પર તુલસી ચાલીસાનો પાઠ કઈ રીતે કરવો ધનમાં અપાર વૃદ્ધિ થશે. દર મહિનાના છેલ્લા દિવસે પૂર્ણિમાના તહેવારની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવે છે. શરદ પૂર્ણિમાના રોજ બ્રહ્માંડના રક્ષક ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. પવિત્ર નદીમાં સ્નાન કરવાનું અને દાન કરવાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે પૂજા કરવાથી શુભ ફળ મળે છે. પૂર્ણિમા દર મહિને ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. પવિત્ર નદીમાં સ્નાન અવશ્ય કરવું જોઈએ. શરદ પૂર્ણિમાનો તહેવાર 6 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. સનાતન ધર્મમાં શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર શરદ પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ભક્તના જીવનમાં સુખ અને શાંતિ આવે છે. તે અપાર ધન પણ લાગે છે. આ દિવસે તુલસીના છોડની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. સવારે સ્નાન કર્યા પછી તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો અને સાચા મનથી તુલસી ચાલીસાનો પાઠ કરો એવું માનવામાં આવે છે. તુલસી ચાલીસાનો પાઠ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે. તો ચાલો તુલસી ચાલીસાનો પાઠ કરીએ. શ્રી તુલસી મહારાણી, હું નમ્ર પ્રણામ કરું છું. જો મારી સમસ્યા ગંભીર છે તો કૃપા કરીને મને થોડી સાંત્વના આપો માતા. નમો નમો તુલસી મહારાણી. તેમનો મહિમા શબ્દોમાં વર્ણવી શકાય નહીં. વિષ્ણુએ તમને માન આપ્યું. તમારી મહાન ખ્યાતિ દુનિયામાં ફેલાઈ ગઈ. વિષ્ણુ પ્રિયા, જય જયતી ભવની. ત્રણેય લોકનું સુખ હો. જે કોઈ ભગવાનની ભક્તિ કરે છે તે તમારા વિના સફળ થશે નહીં. જે ઘરમાં તમે નથી રહેતા ત્યાં વિષ્ણુ રહેતા નથી. જે હંમેશા તમને યાદ રાખે છે તેનું બધું કાર્ય પૂર્ણ થાય છે. કારતક મહિનામાં તમારી મહાનતા આખી દુનિયા જાણે છે. જો કોઈ કુંવારી સ્ત્રી તમારી પૂજા કરે છે તો તેને સુંદર પતિ મળે છે. જો તમે દરરોજ પૂજા કરો છો તો તમને સુખ અને સંપત્તિનો આશીર્વાદ મળશે. જો કોઈ વૃદ્ધ સ્ત્રી પૂજા કરે છે તો તેને ભક્તિ મળે છે અને તેનું હૃદય ખુશ થાય છે. જો કોઈ ભક્તિભાવથી પૂજા કરે છે તે જીવનના સમુદ્રને પાર કરી જાય છે. હું ભાગવત યજ્ઞની કથા કરાવું છું પણ તમારા વિના તે સફળ નહીં થાય. છાયા પછી વિશ્વભરમાં મહિમા કરે છે. તમારા બધા મનનું ધ્યાન કરે છે. તમે યંત્રો અને યંત્ર સામગ્રીની માતા છો. બધા કાર્યો એક ક્ષણમાં પૂર્ણ થઈ જશે. માતા, તું દવા જેવી છે. તારી ખ્યાતિ આખી દુનિયામાં જાણીતી છે. દેવતાઓ, ઋષિઓ, સંતો અને તપસ્વીઓ હંમેશા તમારે સ્તુતિ કરે છે. વેદ અને પુરાણોએ તમારા ગુણગાન ગાયા છે પણ તમારો મહિમા ગવાતો નથી. નમો નમો જય જય સુખકારણી. નમો નમો જય સુખ નિવારણી. સુખ અને સંપત્તિ આપનાર નમો નમો
પાપો કાપવા માટે છેણે. નમો નમો ભક્તો દુઃખ દૂર કરનાર, નમો નમો દુષ્ટોના અભિમાનને દૂર કરનાર, નમો નમો ભવ પર ઉતરાણી, નમો નમો પરલોક સુધરાણી, નમો નમો નિજ ભક્ત ઉબારાણી, નમો નમો જનકજ સવરાણી, નમો નમો જય કુમતી નાશવાણી, નમો નમો સુખ ઉપજાવની, જયતી જયતી જય તુલસી માઈ. હું તમને માથું નમન કરું છું, મને તમારો પોતાનો માનો અને મને સ્વીકારો અને મારી સમસ્યાઓ જાતે જ ઉકેલો. હું તમને વિનંતી કરું છું, હે માતા, કૃપા કરીને મારી આશાઓ પૂર્ણ કરો. હું હાથ જોડીને તમને શરણાગતિ આપું છું અને દિવસ રાત તમારા ગુણગાન ગાઉં છું. હે માતા, હવે કૃપા કરીને મને આશીર્વાદ આપો, મારું આખું શરીર શુદ્ધ બને. માતા મંગુ, કૃપા કરીને મને આ વરદાન આપો, મારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરો. મને કોઈ નિયમોનું પાલન કરવાની આવડતી નથી. કૃપા કરીને મારા પાપો માફ કરો. જે 12 મહિનાના પૂજા કરે છે, 12 મહિના પૂજા કરે છે, તેના જેવું દુનિયામાં કોઈ નથી. પહેલાં ગંગાજળ લાવો અને પછી તેને સરસ સ્નાન કરાવો. ચંદન, અખંડ ફૂલો, ધૂપ દેવોને નૈવેદ્ય અર્પણ કરો. ગંગાનું પાણી પીઓ અને શુદ્ધ હૃદયથી ધ્યાન કરો. પછી ચાલીસાનો પાઠ કરો અને માતા તુલસીની સ્તુતિ કરો. હંમેશા આ રીતે પૂજા કરો. શરીરમાં કોઈ દુઃખ નહીં રહે. કાર્તક મહિનાની સાધના કરો. દરરોજ સૂઈ જાઓ અને શુદ્ધ બનો. આ વાર્તા ખૂબ જ સુખદ છે. જે કોઈ તેને વાંચે છે અને સાંભળે છે તે દુનિયાને મુક્ત થઈ જાય છે. તુલસી મૈયા તું કલ્યાણી છે, આખી દુનિયા તારો મહિમા જાણે છે. માતા, હું દરરોજ તમારું ધ્યાન કરું છું અને ગીત ગાઈને તમને પ્રસન્ન કરું છું. જે કોઈ આ શ્રી તુલસી ચાલીસાનો પાઠ કરે છે, ગોવિંદ સો ફલ પાવહી, જો મને ઈચ્છા હોય. તો મિત્રો, અહીંયા આપણે આજનો વિડીયો પૂરો કરીશું. કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.